છો આપણો વ્લોગ જોતો હોય મજામાં જ હોય। તો આજે આપણે ફરીથી નવો વિડીયો લઈને આવી ગયા અહીં। આ વિડીયો ખાસ ફ્રી ફાયર લવર માટે બનાવ્યો મેં। તો આપણે ફ્રી ફાયરનું એડવાન્સ સર્વર આવ્યું છે હમણાં OB47 નું। તો અપડેટનું નવું વર્ઝન આવ્યું। તો આપણે એને ડાઉનલોડ કેવી રીતે કરીએ, એમાં ફ્રી ડાયમંડ મળે। તો આપણે જરાક હું તમને દેખાડું। તો આપણે જો ગૂગલમાં ડાયરેક્ટ ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને ફ્રી ફાયર એડવાન્સ સર્વર સર્ચ મારશું તો નહીં આવે। જો તો હું તમને બતાવી દઉં ટ્રાય કરીને। જો ફ્રી ફાયર ખાલી એડવાન્સ સર્વર સર્ચ માર્યું ને ટટાણ થોડુંક ઓછું આવે છે। જો આવી ગયું અને તમે ડાયરેક્ટ આને ઓપન કરશો તો નહીં આવે, આવી જ રીતે આવશે। તમે કોઈ જાતનું VPN યુઝ કરશો તો એ નહીં આવે। તો અટાણે આપણે શું કરવાનું છે, આપણે કોઈ પણ જાતનું એક VPN રાખવાનું છે। તો મેં તો અટાણે આ VPN રાખ્યું હોય, તમે કોઈ પણ VPN હાલે। તો અટાણે જો VPN ને સ્ટાર્ટ કરી દેવાનું। VPN સ્ટાર્ટ થઈ જાય એટલે ફરીથી આપણે બ્રાઉઝરમાં જવાનું। તો બ્રાઉઝરમાં જઈએ, આપણે બ્રાઉઝરમાં જઈએ સાઈડમાં એરો ઉપર ક્લિક કરવાનું। પછી આ ચશ્માવાળું તમને બતાવી જાય આ ન્યૂ લખેલ, એમાં જવાનું આપણે। એમાં જઈને ખાલી આપણે FF એડવાન્સ સર્વર સર્ચ મારવાનું। તો જો આવી ગયું FF એડવાન્સ સર્વર। તો એમાં તો પહેલી વેબસાઇટ આવે, ઓફિશિયલ વેબસાઇટ છે, એને આપણે સર્ચ મારશું અને જોઉં તો જો એમાં થઈ જાય। જો પછી તમે આને ગૂગલમાં અથવા ફેસબુકમાં ગમે તેમાં આપણે કરી શકાય। તો લોગિન કરી અને ડાઉનલોડ કરી લો અને એમાં એક કોડ આવી, કોડ કોપી કરતા તમે ભૂલજો નહીં। મેં તો ડાઉનલોડ કરી લીધું, હું તમને દેખાડો। આ છે એડવાન્સ સર્વર। તો જો બટન ઓપન કરીને દેખાડો, એમાં તમને ફ્રી ડાયમંડ અને એવું બધું મળે। અને જો ગાઈસ તમે ચેનલ પર નવા હો તો જરાક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો, કેમકે વિડીયો બનાવવામાં અમારે મહેનત હોય આપણે। તો જરાક લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, એમાં પૈસા થોડા જોઈએ, લાઈક સબસ્ક્રાઈબ કરવાનું કરી દેજો જરાક। ઓપન થાય જરાક વાર લાગી, VPN ચાલુ છે ને એટલે આપણે જરાક વાર લાગે, નેટ ઓછું આવે। તો આ સર્વર છે ને નેટ VPN વિનાનું પડે જ નહીં, તમારે VPN ચાલુ જ રાખવું જોઈએ। ખાલી એને ઓન કરી પછી તમે VPN બંધ કરી દેવો ને તોય હાલશે। જરાક અંદર જઈને અવાજ બંધ કરી દઉં હું જરાક। એમાં તમે ગેસ્ટ આઈડી જ બનાવી શકીએ મિત્રો। તો તમે ઓરિજિનલ કે બીજી એક આઈડી નહીં બને, ગેસ્ટ આઈડી સિવાય નહીં રમાય। તો જે આવું છે જરાક હરખું આપણે આવી જાય ને પછી ને આપણે ઓલું બંધ કરી દઈએ સાઉન્ડ, નેટવર્ક ઓછું આવે। તમે જોઈ શકો હો, આ ઇન્ડિયન સર્વર નથી, તો સર્વર જ અલગ છે। તમે જોઈ શકો છો ઇન્ડોનેશિયાનું સર્વર છે અટાણે, તો ફ્રી ફાયર ઇન્ડિયાનું નથી। તો અટાણે જો આવી ગયા આમાં અને થોડાક જ ઇમોટ આવશે। જો એક જો આ ઇમોટ આવી, પછી આ ઇમોટ આવી અને એક આ કોબરાવાળો ઇમોટ આવી। આમાં જાઓ ને એટલે ડાયમંડ ચડવા છે। જો કાયમ જ લોગિન કરવામાં ડાયમંડ ચડી, પછી મને તો અટાણે ઘણા ડાયમંડ ચડી ગયા। તો જો આ કાયમાં રમી તોય ડાયમંડ ચડે, ડાયમંડ જ છે આમાં। અને તમે આમાં બીજું કંઈ નહીં, ખાલી શોપ જ જડી, એમાં તમે બધું ક્લાઇમ્બ કરી શકીએ। અને આમાં બીજું તમને જડી એક વસ્તુ, તો આમાં ડાયરેક્ટ તમારી આઈડી છે ને 16 લેવલની થઈ જાય। તો જો આ
લેવલ અપ કરવાની ટિકિટ મળશે તમને. તો આઈડી તમારી 16 લેવલની થઈ જશે, ડાયરેક્ટ તમે રમી શકીએ. જો આમાં પેટ ને ઘણા બધી આવી જશે, ગ્લુઅલની સ્કિન વગેરે બધું આવી જાય. એન્ટ્રી ઇમોટ એવું ઘણી વસ્તુ આવી જાય. એન્ટ્રી ઇમોટ પણ આવ્યા મારે 3 એન્ટ્રી ઇમોટ છે. જો આવું બધું આવે એમાં, તો તમે ડાઉનલોડ કરી લેજો. અને હવે આ વિડીયોને પૂરો કરી દઈએ. ડાઉનલોડ કરી લેજો. સારું લાગ્યું તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ આપણે કાલના બીજા વિડીયોમાં.